સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય છે અનુભવીની અનુભવ વાણી. ખરેખર અનુભવ વાણી એ આત્માને ઉજાગર કરનારી હોય છે. વ્યક્તિઓને અમુક વસ્તુ કોઈના બદલામાં મળતી હોતી નથી. એક ભોજન, બીજું ભજન, ત્રીજું મરણ, ચોથું પરણ અને પાંચમો અનુભવ. આ ઉછીના ન મળે. ભાઈ ખાય તો બાઈનું પેટ ખાલી રહે અને બાઈ ખાય તો ભાઈનું પેટ ખાલી રહે. જે જમે એનું પેટ ભરાય. એમ જે અનુભવ કરે એને આનંદ થાય. પોઈન્ટ 2 કે ભજનની જેમ જ ભોજનની જેમ જ ભજન પણ એવું છે. એ જે કોઈ મહાપુરુષો થયા એને ભજન કર્યું તો એને એવો મહા આનંદ આવ્યો. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું હતું કે બધા જ આ સત્સંગના નોરમાં ચાલ્યા જાય છે તો કોઈને ન્યૂનાધિક પ્રાપ્તિ થાય? ત્યારે સ્વામી શ્રી કહે કે પર્વત બાપા, શિવલાલ શેઠ, મુક્તાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામીની જેમ જે અધિક ભજન કરશે એને અધિક પ્રાપ્તિ થશે અને અધિક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. આ આપણું કરેલું જ આપણને મળે છે. જેમ આપણે જમેલાથી આપણું પેટ ભરાય એમ આપણે કરેલા ભજનથી જ આપણને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ભજન ઉછીનું હાલતું નથી. એ જ રીતે માણસને પરણવું હોય તો પાટીએ પોતાને જ બેહવું પડે. કામ આવી જાય અને પોપટને પાટે બેહારી દે તો રમેશ વાંઢો રહે. માટે એ પરણ પણ પોતાને કરવાનું હોય અને મરણ પણ ઉછીનું હાલે નહીં. જ્યારે જેનો સમય આવે ત્યારે એ શાંત થઈ જાય. એમાં કોઈનું કશું જ ચાલતું નથી. એ જ રીતે અનુભવ પણ ઉછીનો હાલતો નથી. આ દરેક અનુભવી પુરુષોએ પોતાના જીવનમાં કોઈ મોટા પુરુષે બતાવેલા રાહ મુજબ ચાલીને અનુભવ અપનાવ્યો છે અને અપનાવ્યો છે એટલે એને ઘરની અનુભૂતિ થઈ છે. આજ મારે તમને એવી અનુભૂતિવાળા પુરુષોની અમુક અલૌકિક ટૂંકા પ્રસંગો કહેવા છે. ગોપાળાનંદ સ્વામી કહેતા કે યુવાની તપેલું લોઢું છે. જેમ તપેલા લોઢાને જે રીતે વાળો એ રીતે વળે અને ઉત્તમ ઘાટ ઘડાય. એ જ રીતે યુવાન અવસ્થામાં માણસ એ જે ધારે એ કરી શકે. કેમ જે યુવાની એ જીવનનો સુવર્ણ કાળ છે. યુવક, કિશોર કે યુવક જો પોતાના જીવનમાં ધારે કે મારે ઈશ્વરનો અનુભવ કરવો છે, બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો છે, અથવા તો જે કોઈ ફિલ્ડમાં જે કોઈ ધારે એ સફળતા 100% મેળવી શકે. માટે યુવાની એ જીવનના સુવર્ણ કાળ છે. આ સુવર્ણ કાળને માણસે સદુપયોગ કરીને અશક્યનું શક્ય બનાવ્યું છે. અનેક લોકો યુવા અવસ્થામાં સારા નિર્ણય લઈ અને લાખોના લાડીલા બન્યા છે. એ મોટીબા લાડુબા પૂજા કરતા હતા. એના બાપુ કહે છે કે મોટીબા ગઢપણમાં ગોવિંદના ગુણ ગવાય. અત્યારે આ પૂજાપાઠ મૂકી દો. ત્યારે જે મોટીબા બોલ્યા એ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે પિતા સાંભળી લો કાન ખોલીને, નહીં આ દેહનો વિશ્વાસ, ક્યારે થઈ જાય એનો નાશ. માટે એવી વાત ન કહેવી, નથી મૂર્તિ મૂકવા જેવી, વૃદ્ધપણને વાયદે રહેવું, નથી ગમતું તાત અમને એવું. અને આપણને એમ જ થાય છે કે આપણે જઈને અમરપટ્ટો લઈને આવ્યા હોય. આ એક અનુભવીનો અનુભવ છે. જેમ કિશોર અવસ્થામાં વ્યક્તિની શારીરિક વિકાસ થાય છે એ જ રીતે બૌદ્ધિક અને માનસિક પણ પૂર્ણ રીતે વિકાસ થાય છે. માટે આ અવસ્થામાં જે યુવાન સાચો નિર્ણય લે એને બ્રહ્મરૂપ થતા વાર ન લાગે, ભગવાનનો ભેટો થતા વાર ન લાગે, યુગો સુધીનું અમરપદ મળતા વાર ન લાગે. યુવાની જીવનનો પરોઢ સમય છે. જે વ્યક્તિ વહેલી સવારે જાગીને ચાલી લે તો શ્રમ ઓછો થાય અને પંથ લાંબો કપાઈ જાય. અને પછી મોટી ઉંમરે કરવા જાય તો જેમ ખરા બપોરે હાલતા જાય તો તાપમાં તપી જાય અને કરવાનું રહી જાય. માટે ઉપનિષદોનો પોકાર છે, ઉત્તિષ્ઠ જાગ્રત પાપ્ય વરાન નિબોધત. હે યુવાનો, ઉઠો, જાગો અને કોઈ મોટા પુરુષને માર્ગદર્શન લઈ અને જ્યાં સુધી પરબ્રહ્મ પુરુષોત્તમની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ
આપણા માટે આ ઉપનિષદોનો પોકાર છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહેતા, યુવાની અવસ્થા એ ઠંડો પહોર છે, ઠંડો પહોરમાં ચાલવા માંડો, નહીતર તડકો થશે, તપી જશો, પામવાનો પંથ દૂર રહી જશે. આ વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિને યુવાની મળે છે, પરંતુ કોક જ યુવાન એ યુવાનીને સાર્થક કરે છે. માટે આપણે આપણા યુવાનીને સાર્થક કરવા ધ્યેયનિષ્ઠ બનો, જીવનમાં સાચો માર્ગ અપનાવો. જે વ્યક્તિ 18 થી 20 વર્ષની ઉંમરમાં ધ્યેયનિષ્ઠ બને છે અને 21 થી 30, 35 વર્ષ સુધીમાં પ્રબળ પુરુષાર્થ કરે છે, એ જ વિજયને વરે છે, એ જ સફળતાને વરે છે, એ જ લાખોનો લાડીલો બને છે. વિલિયમ્સ પિન્ટ 24 વર્ષે ફ્રાન્સના વડાપ્રધાન બન્યા ત્યારે 17 વર્ષનો નોન્ટર કહે, મેં જીવનમાં કાંઈ ન કર્યું. આ 24 વર્ષે વડાપ્રધાન બન્યો. આ એની ધગજ જોઈને એ પણ 20 વર્ષે ફ્રાન્સનો સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન બની અને ફ્રાન્સની અલૌકિક ક્રાંતિ સર્જી હતી. પ્રત્યેક મહાન પુરુષોએ નાની ઉંમરમાં ઉત્તમ નિર્ણય લીધા, એટલે જ એ મોટા થઈને મહાન બન્યા છે. પ્રત્યેક ક્ષેત્રમાં મહાન બનવા માટે યુવાની એ લીલી ઝાજમ પાથરેલી હરિયાળી છે. માટે આ હરિયાળીમાં જળક્રાંતિ થશે, જીવનની ઉત્તમ અવસ્થા પ્રાપ્ત થશે. એડિશન આજ આખું દુનિયા નામ જાણે છે, પણ એની 18 વર્ષની ઉંમરે શોધ ચાલુ કરી અને 16 વર્ષ સુધી નોનસ્ટોપ શોધ ચાલુ રાખી, ત્યારે આ વીજળી પ્રગટ થઈ અને વીજળીના બલ્બમાંથી વિશ્વ ઝળહળી ઉઠ્યો. આજ આપણે સ્વિચ ઓફ કરીએ તો લાઇટ જાય છે, ઓન કરીએ તો લાઇટ કે પંખા કે એસી બધા ચાલુ થાય છે. પરંતુ એ વીજળીને પ્રાપ્ત કરવા યુવા અવસ્થામાં એડિશને 16 વર્ષ આપ્યા હતા, ત્યારે આ થયું હતું. આપણે તે ઝાડવા હેઠે બેઠા હોય ને, કેરી કે સફરજનના ફળ પડે તો આપણે તો મિત્રને બોલાવીને ખાઈ જાવી, પણ એ ન્યૂટન 17 વર્ષની યુવા અવસ્થામાં બેઠો હતો ને, ફળ હેઠું પડ્યું, એને વિચાર્યું કે હેઠું જ કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું. આ એક સદવિચારને કારણે એને ગુરુત્વાકર્ષણની શોધ કરી અને એના કારણે જ આજે અનેક બીજા સંશોધનો થયા. માટે જેને કંઈક પામવું હોય એને એની યુવા અવસ્થામાં સારો નિર્ણય લેવો જોઈએ. આઈન્સ્ટાઈને 17 વર્ષની ઉંમરે સાપેક્ષનો સિદ્ધાંત શોધી આખા નવા જગતને શોધવાનો નવો માર્ગ બતાવી આપ્યો. માત્ર 16 વર્ષના જ્ઞાનેશ્વરી ગીતા લખી અનેકનો આધ્યાત્મિક માર્ગ ઉજવાળ્યો છે. સંત પદ્મિનીએ માત્ર 16 વર્ષની ઉંમરે 1000 પંક્તિનો ઉત્તમ કાવ્ય રચી વિશ્વનો રેકોર્ડ તોડ્યો હતો. આ બધાની તમે જુઓ, શ્રેષ્ઠ તત્વચિંતક મહર્ષિ અરવિંદ 18 વર્ષની ઉંમરે સ્કૂલમાં અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા અને પછી ભગવાનને પામવા માટે પોતાની જીવન ઝંપલાવ્યું અને બ્રહ્મનો અનુભવ કર્યો. આજે એ તત્વચિંતકમાં એનું નામ ગણાય છે. શંકરાચાર્ય મહારાજે માત્ર 16 વર્ષની ઉંમરે તો પ્રસ્થાનાંતરી ઉપર ભાષ્ય રચ્યું હતું અને પછી વિશ્વ વિજય કરવા મોકલ્યા. 32 વર્ષની ઉંમરે તો એને ભારતના ચારે ખૂણે 4 પીઠોની સ્થાપના કરી અને વૈદિક ધર્મનું પુનઃસ્થાપન કર્યું હતું. વલ્લભાચાર્યજી મહારાજ થયા. 16 વર્ષની ઉંમરે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો અને પછી ભક્તિ માર્ગની સ્થાપના કરી અનેકને ભગવાનના માર્ગે ચડાવ્યા છે. આ એક મહાપુરુષોની આવી અલૌકિક દિવ્ય ગાથાઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન વ્યાસ કહી શકાય એવા વ્યાસાવતાર નિત્યાનંદ સ્વામીએ 16 વર્ષમાં કાશીમાં જઈને દરેક વિદ્યા ઉપર પારંગત થયા. 17-18 વર્ષની ઉંમરે તો એને અનેક વિદ્યાનો અભ્યાસ કરી અને વેદાંત કેસરી, વેદાંત ભૂષણ વગેરે અનેક પદવીઓને પ્રાપ્ત કરી અને પછી નિર્ણય લીધો કે આટલું ભણ્યા, આટલી પદવી પ્રાપ્ત થઈ, આનું ફળ શું? આ બદ્ધ અને મુક્તનો આ મોટો તફાવત છે. આ અનુભવીઓ હોય એના અનુભવથી પોતાના જીવનને મૂલ્યાંકન કરે છે કે ભણતરનું ફળ શું? તો કે કોઈ મહાપુરુષને મેળવીને ભગવાનને ભેટી જવું એ ભણતરનું ફળ છે. આપણે તો કંઈક થોડાક પારિતોષિક મળે, થોડીક કારકિર્દી મળે એટલે કંચન કામિનીની કીર્તિના ગુલામ બની અને જિંદગી કીડાની જેમ વેડફી નાખીએ છીએ. આ મોટા પુરુષોને અનુભવ વાણી છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એ પણ 17 વર્ષની ઉંમરે અનેક સદગ્રંથોનો અભ્યાસ કરી કાશી ગયા, ત્યાં દરેક વિદ્યામાં પારંગત થયા અને પછી
પછી આખા ભારતભરની યાત્રા કરી. 18 વર્ષની ઉંમરે તો એને પોતાના ગામમાં સ્કૂલ સ્થાપી. પોતે પંડ્યા થઈ માંડી નિશાળા આવ્યા ભણવા. ત્યાં નાના બાળ તેને ભણાવે છે, થોડું ઘણું કરાવે. ભજન સ્વામી તણું કરતા બાળક સ્વામીનું ધ્યાન થયા. સર્વે સમાધિવાન કરે અલૌકિક આવી વાત, સુણી સૌ થાય રળિયાત. હા, 18 વર્ષની ઉંમરે તેને સ્કૂલ સ્થાપી, અનેક બાળકોને સમાધિ નિષ્ઠ કરી દીધા. પ્રહલાદજીએ 5 વર્ષની ઉંમરે ઈશ્વરની આરાધનામાં ઝંપલાવ્યું. એના માતા પિતાએ અનેક પ્રલોભનો આપ્યા, ત્રિલોકીના રાજ્યનું પ્રલોભન આપ્યું. માથા હાટે ભગવાનને રાખ્યા. યુગો ગયા તો એ બાળક પ્રહલાદને, બાળક ધ્રુવને આપણે યાદ કરીએ છીએ. શું કામ? નાની ઉંમરમાં લીધેલો શ્રેષ્ઠ નિર્ણય. માટે સુખી થવું હોય તો આપણે પણ આપણી આ યુવાનીના સુવર્ણ કાળને ઉજાળો, શ્રેષ્ઠ નિર્ણય લ્યો. યતિરાજ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી 11 વર્ષની ઉંમરે શિરોઈ રાજાને દરબારમાં ગયા અને ત્યાં કવિતાઓનું અલૌકિક રમઝટ બોલાવી શિરોઈના મહારાજાનું દિલ જીતી લીધું. અને પછી શિરોઈ મહારાજાના ખર્ચે ભુજ પધાર્યા. પિંગલ પાઠશાળામાં અભ્યાસ કર્યો અને 64 વિદ્યામાં પારંગત થયા. અનેક જગ્યાએથી એને લાખ પસાવી જેવા પારિતોષિક મળ્યા. પરંતુ ભગવાન સ્વામિનારાયણને મળતા વર્યા મેં તો વનમાળી રે શિરને સાટે, સંસારીના સુખ એવા ઝાંઝવાના જળ જેવા તુચ્છ જાણી આછા ત્યાગી રે શિરને સાટે. પુરુષોત્તમને વળ્યા. માણસને જિંદગીમાં આપણા ભારતીય સંસ્કારો મુજબ 16 સંસ્કાર છે. 16 સંસ્કારમાં સૌથી મહત્વના 3 સંસ્કાર બધા માટે કમ્પલસરી છે. એક પરણ સંસ્કાર, એક મરણ સંસ્કાર અને એક જન્મ સંસ્કાર. હવે જન્મ સંસ્કાર હોય ત્યારે જન્મ આપણો હોય, આપણે અનામી હોવી અને આપણા નામે બધા બર્થડે ઉજવતા હોય. મરણ સંસ્કાર આપણે નનામીમાં હોવી અને આપણી વાહે હાય હોય કરીને બધા રડતા હોય. એટલે પરણ સંસ્કાર અને મરણ સંસ્કાર એ આપણા હાથની વાત નથી. અરે, જન્મ સંસ્કાર અને મરણ સંસ્કાર એ આપણા હાથની વાત નથી. આપણા હાથમાં ઓનલી ફોર એક જ સંસ્કાર છે, એ છે પરણનો સંસ્કાર. જે માણસ યુવા અવસ્થાએ યોગ્ય વરને શોધે છે એ જીવન અમર બનાવી લે છે. હથેવાળો હરિસંગાથે કીધો ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો. મીરાબાઈ કે એસે વર કો ક્યાં વરું જો જાયે સો મર જાય, વર તો એસે વરીએ મેરો ચૂડો અમર હો જાય. એ મીરાબાઈ અમર વર શ્રી કૃષ્ણ ભગવાનને વરી અને મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, આમ કઈ ઇતિહાસમાં અમર બની ગયા. આ નાની ઉંમરમાં લીધેલો ઉત્તમ નિર્ણય. સંત દાદુ દયાળ થયા. એના શિષ્ય રજબ હતા અને યુવા અવસ્થામાં પરણવા જતા હતા. ગુરુદેવ રસ્તામાં બેઠેલા જોઈ એને પગે લાગવા ગયા અને એમના ગુરુએ એક ટકોર કરી કે રજબ તુજને ગજબ કિયા, મસ્તક ધાર્યા મોર, આયે થે હરિભજન કો ઓર ચલે નરક કી ઠોર. તું તો પુરુષોત્તમને ભજીને પુરુષોત્તમ રૂપ થાવા સર્જાણો હતો અને નરકના દ્વાર તરફ ક્યાં ગયા? અને એ વ્યક્તિ જાગી ગયો, ભગવાનમાં લાગી ગયો, ઇતિહાસમાં અમર બની ગયો. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રેન કહા જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે સો પાવત હે. માટે જાગો, આ જાગવાનો સમય છે. એ રામાનંદ સ્વામી માત્ર 8 વર્ષની ઉંમરે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવા જાય. એ 14 વર્ષની ઉંમરે બ્રહ્મનો સાક્ષાત્કાર કરે. એ 21 વર્ષની ઉંમરે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરે. એ 27 વર્ષની ઉંમરે તો સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ગણેશ સ્થાપે. આ નાની ઉંમરમાં લીધેલા નિર્ણયો છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના જીવનમાં અપનાવીને કહ્યું છે. પોતે 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરીને નીકળી ગયા. એ કહે છે કે તમારી જીવનમાં કંઈક પામવું હોય તો નાનપણથી સાધના આરાધના શરૂ કરો. મોટા થશો પછી અનેક વિટમણામાં ટેન્શનમાં ગૂંચાઈ જશો, કાંઈ નહીં થાય. માટે આ અનુભવી પુરુષની અનુભવો વાણી સાંભળી આ એક મોટા પુરુષના પગલે, આ તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યા છે. આ દરેક મોટા પુરુષોમાં એ ફિલ્ડ ભૌતિક ક્ષેત્રનું હોય કે આધ્યાત્મિક ક્ષેત્રનું હોય, પણ યુવાનીમાં યોગ્ય નિર્ણય લઈ અને પ્રબળ પુરુષાર્થ કર્યો છે અને એના પરિણામ રૂપે એ આજે વિશ્વમાં સૂર્યની જેમ ઝળહળે છે. હે પ્યારા યુવાનો, તમારો જન્મ પણ આ વિશ્વમાં સૂર્યની જેમ ઝળહળતા બનવા માટે છે. કાદવની જેમ કીચડ થઈને કચરાઈ જવા માટે નથી. માટે તમે પણ ઉપનિષદનું આ વાક્ય ઉત્તિષ્ઠ જાગ્રત
પ્રાપ્ય વરાન નિબોધત. આ વાક્યને સાર્થક કરો અને તમે પણ તમારો ધ્યેય નક્કી કરી અને જીવનને ઝંપલાવી તમારા જીવનને પણ ઉજાળો અને મનુષ્ય જન્મ સાર્થક કરો. જે હેતુથી ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે એ હેતુ સાર્થક થાય એવી શક્તિ, ભક્તિ અને સાચી સમજણ પરમ કૃપાળુ પરમાત્મા તમને પ્રદાન કરે એવી એમના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.